કન્યા, સાવધાન, 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન 10 મોટા રહસ્યો ખુલશે. પ્રિય કન્યા રાશિના જાતકો, ડિસેમ્બરનો આ અંતિમ તબક્કો ફક્ત સમયમાં પરિવર્તન જ નહીં, પણ તમારા વિચાર, દૃષ્ટિકોણ અને આત્મજાગૃતિમાં પણ પરિવર્તન લાવી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તમે જે પરિસ્થિતિઓમાં ફસાયેલા છો, જ્યાં તમે વારંવાર તમારા નિર્ણયો પર શંકા કરી છે, તે ધીમે ધીમે સત્ય પ્રગટ કરવાનું શરૂ કરશે. આ સમય તમને શીખવવાનો આવ્યો છે કે દરેક મૌન નબળાઈ નથી હોતી, અને દરેક રાહ નિરર્થક નથી હોતી. મિત્રો, 21 ડિસેમ્બર પછી, ગ્રહોની ચાલ સૂચવે છે કે તમારા જીવનના કેટલાક રહસ્યો જે અત્યાર સુધી છુપાયેલા હતા તે જાહેર થશે. મિત્રો, જેમના પર તમે કામ પર આંધળો વિશ્વાસ કર્યો હતો તેમના સાચા ઈરાદા હવે સ્પષ્ટ થઈ જશે. આ સમય તમને ભાવનાના આધારે નહીં, વિવેકબુદ્ધિના આધારે નિર્ણયો લેવાનું શીખવશે. જે લોકો એક સમયે તમારી મહેનતને સામાન્ય માનતા હતા તેઓ હવે તમારા અનુભવ અને શાણપણનો ઉલ્લેખ કરશે. મિત્રો, નાણાકીય રીતે, આ સંયમ અને સમજણનો સમય છે. પૈસા આવશે, પરંતુ ખર્ચ અચાનક વધી શકે છે. આ સમયગાળો તમને શીખવશે કે પૈસા કમાવવા જેટલું મહત્વપૂર્ણ છે, તેટલું જ મહત્વપૂર્ણ છે તેને યોગ્ય દિશામાં રોકાણ કરવું. આ સમય દરમિયાન જૂનું રોકાણ અથવા બાકી ચૂકવણી રાહત આપી શકે છે. જો કે, ઉતાવળ ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંબંધોની વાત કરીએ તો, કન્યા રાશિના જાતકો માટે આ આત્મનિરીક્ષણનો સમય છે. તમે સ્વાભાવિક રીતે જ આપી રહ્યા છો, પરંતુ તમે ઘણીવાર તમારી મર્યાદાઓ ઓળંગી ગયા છો અને બીજાઓને પ્રાથમિકતા આપી છે. હવે તમારા મનની વાત સ્પષ્ટ રીતે કહેવાનો સમય છે. સાચા સંબંધો તમારી પ્રામાણિકતા પ્રતિબિંબિત કરશે. જે લોકો તેને સ્વીકારશે તેઓ કાલે જશે. જૂના મિત્ર કે પરિવારના સભ્ય સાથે વાતચીત કરવાથી તમારો માનસિક બોજ હળવો થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ, આ સમય ચેતવણીનો નથી, પણ જાગૃતિનો છે. માનસિક થાક, બિનજરૂરી ચિંતા અને વધુ પડતું વિચાર તમારા શરીર પર અસર કરી શકે છે. ધ્યાન, પ્રાણાયામ અને પ્રકૃતિ સાથે સમય વિતાવવો તમારા માટે અમૃત સમાન રહેશે. યાદ રાખો, શાંત મન તમારા શરીરને સંતુલનમાં પાછું લાવશે. કન્યા રાશિ, આ સમયગાળો તમને યાદ અપાવવા માટે છે કે તમે ફક્ત સંજોગોનું વિશ્લેષક નથી પણ તેમને સુધારનાર પણ છો. મિત્રો, તમારી સૌથી મોટી તાકાત તમારી સમજણ, ધીરજ અને સત્યતામાં રહેલી છે. આવનારા દિવસો તમને તોડવા માટે નથી, પરંતુ તમને અંદરથી મજબૂત કરવા માટે છે. તો મિત્રો, આજના વિડીયોમાં, અમે 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના ગ્રહોની ગતિવિધિઓની વિગતવાર ચર્ચા કરીશું, જે તમારી કસોટી કરશે અને તમને સફળતાનો માર્ગ બતાવશે. મિત્રો, આ વિડિયો તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે. તમે તેને તમારા લગ્ન રાશિમાંથી પણ જોઈ શકો છો. તો, વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી જય શ્રી હરિ વિષ્ણુ લવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ચાલો કન્યા રાશિના રહસ્યો શીખવાનું શરૂ કરીએ. નંબર 1, કન્યા રાશિનું પહેલું રહસ્ય. મિત્રો, ચાલો પહેલા આ મહિનાની ગ્રહોની ગતિવિધિઓને સમજીએ. તો, પહેલી સારી વાત એ છે કે જ્ઞાન અને વિસ્તરણનો ગ્રહ ગુરુ, તમારા 10મા ભાવ, મિથુન રાશિમાં સ્થિત છે. મિત્રો, 10મો ભાવ શું છે? તે તમારી કારકિર્દી, તમારા કર્મ અને તમારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, જ્યારે ગુરુ જેવો શુભ ગ્રહ તમારા કર્મમાં સ્થિત હોય છે, જો તે કોઈ જગ્યાએ બેસે તો તે વ્યક્તિને મહેનતુ બનાવે છે. તમે જે પણ સારું કરશો તે આશીર્વાદિત થશે. આ તમારા માટે સલામતીનું જાળ છે. જો કે, અહીં થોડી સાવધાની રાખવાની જરૂર છે. 17 ડિસેમ્બરે એક મોટો ફેરફાર થઈ ચૂક્યો છે. મિત્રો, ઊર્જા અને અહંકારનો ગ્રહ સૂર્ય, તમારા ત્રીજા ભાવથી ચોથા ભાવમાં જઈ રહ્યો છે.
મંગળ પહેલેથી જ ત્યાં હાજર છે અને 20 ડિસેમ્બરે શુક્ર પણ ત્યાં પહોંચશે. તો વિચારો કે ચોથું ભાવ કોનું છે? ચોથું ભાવ સુખનું ઘર છે, તમારી માતાનું, ઘરના વાતાવરણનું અને તમારા હૃદયનું. મિત્રો, જ્યારે સૂર્ય અને મંગળ, બે ગરમ ગ્રહો, સુખના ભાવમાં મળે છે, ત્યારે તેઓ ખુશીમાં થોડી બળતરા અથવા ગરમી ઉત્પન્ન કરે છે. આ તમારા ઘરના જીવન અને માનસિક શાંતિને સીધી અસર કરશે. ત્રીજું, શનિ તમારા માટે શાંત છે. તે સીધો છે અને તમારા પર કોઈ નકારાત્મક પ્રભાવ નથી પાડતો. આ એક મોટી રાહત છે. આનો અર્થ એ છે કે તમારા દુશ્મનો અને તમારું સ્વાસ્થ્ય નિયંત્રણમાં રહેશે. મિત્રો, કોઈ મોટી આડઅસર નથી. નંબર 2 કન્યા રાશિનું બીજું રહસ્ય છે. તો મિત્રો, આ 10 દિવસોનો વિષય શું છે? આપણે તેની વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, વિષય એ છે કે બહાર બધું સારું છે, ઘરમાં થોડું નબળું છે. તમે દુનિયા જીતી લેશો, પરંતુ ઘરે તમારે રાજદ્વારી અને શાંતિથી કામ કરવું પડશે. તો ચાલો તે પાસાથી શરૂઆત કરીએ જે તમારા માટે અત્યારે સૌથી મજબૂત છે. તમારી કારકિર્દી. મિત્રો, જો તમે છેલ્લા કેટલાક મહિનાઓથી સખત મહેનત કરી રહ્યા છો અને પરિણામ નથી મળી રહ્યું, તો ખુશ રહો કારણ કે દેવગુરુ ગુરુ 10મા ભાવમાં છે. આનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે 21મી 31 ડિસેમ્બરની વચ્ચે તમારા કામમાં વધારો થશે. ફક્ત તમારા કામમાં જ નહીં, પણ તમારા નફામાં પણ વધારો થશે. જે લોકો નોકરી કરે છે, તમારા વરિષ્ઠ, તમારા બોસ અને મેનેજમેન્ટ પણ તમારા કામની નોંધ લેશે. એવું થશે. પ્રમોશનની શક્યતા પ્રબળ છે. જો તમે સરકારી નોકરીમાં છો અથવા રાજ્યને લગતું કોઈ કામ કરો છો, તો આ 10 દિવસ સુવર્ણકાળ છે. તમારો દરજ્જો વધશે. જે લોકો પોતાનો વ્યવસાય કરે છે, ડેટા દર્શાવે છે કે તેમને વ્યવસાય અને રાજ્યમાંથી ઉત્તમ પરિણામો મળશે. મિત્રો, જો તમારા પૈસા બજારમાં ફસાયેલા હતા, તો તેને પાછા મેળવવાના રસ્તા ખુલશે. ખાસ કરીને શિક્ષણ, કાયદો, ધર્મ અથવા સલાહકાર ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ગુરુ ગ્રહની અસર ચમત્કારિક રહેશે. શત્રુઓ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં કારણ કે શનિ તેમને નિયંત્રિત કરી રહ્યો છે. તમે તમારા સ્પર્ધકોથી 4 પગલાં આગળ રહેશો. આ 10 દિવસોમાં બિલકુલ આળસુ ન બનો. તક દરવાજો ખટખટાવી રહી છે. તેને ખોલો. તમારું નેટવર્ક વિસ્તૃત કરો. નંબર 3 કન્યા રાશિનો ત્રીજો રહસ્ય છે. મિત્રો, હવે પૈસા અને મિલકત તરફ આગળ વધીએ. મિત્રો, તમારે અહીં ખૂબ ધ્યાનથી સાંભળવાની જરૂર પડશે, કારણ કે ગ્રહો સાવધાની રાખવાની વિનંતી કરી રહ્યા છે. આવક નિશંકપણે નજીક આવી રહી છે. જો કે, રોકાણ અને મિલકત અંગે રેડ એલર્ટ છે. યાદ રાખો, મેં ઉલ્લેખ કર્યો હતો કે સૂર્ય અને મંગળ ચોથા ભાવમાં છે. ચોથું ભાવ મિલકત અને વાહનોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે અગ્નિ તત્વ ત્યાં વધે છે, ત્યારે વસ્તુઓ અટકી શકે છે. જો તમે 17 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે જમીન, ઘર અથવા ફ્લેટ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો રાહ જુઓ. આગાહી એ છે કે જો તમે હમણાં આવું કરશો, તો તમારે કાં તો મોટા કાગળકામના અવરોધોનો સામનો કરવો પડશે, તમારા પૈસા અટકી શકે છે, અથવા તે મિલકત અંગે કૌટુંબિક વિવાદ થઈ શકે છે. મિત્રો, વાહન ખરીદવા કે વેચવા માટે આ સારો સમય નથી. અકસ્માત અથવા અણધાર્યા ખર્ચની શક્યતા છે. એક સારી વાત એ છે કે જૂના દેવા પર નિયંત્રણ મેળવી શકાય છે. મિત્રો, તમે તમારું દેવું ચૂકવી શકશો, પરંતુ નવું લેવાનું ટાળશો. વધુમાં, 10 અને 11 ડિસેમ્બરે જે નાણાકીય જોખમ હતું તે હવે ઓછું થઈ ગયું છે. જો કે, 20 અને 21 ડિસેમ્બરે નાણાકીય વ્યવહારોમાં ફરીથી સાવધાની રાખવાની જરૂર પડશે. મિત્રો, આ એવો સમયગાળો છે જ્યારે કન્યા રાશિના જાતકોએ પોતાની શાણપણ અને સંયમ દર્શાવવાની જરૂર પડશે.
વધુમાં, તમારું ચોથું ઘર પરિવાર છે. સૂર્ય અહંકારનું પ્રતિનિધિત્વ કરે છે. મંગળ ક્રોધનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે અહંકાર અને ક્રોધ પ્રબળ થાય છે, ત્યારે ઘરમાં તાપમાન વધશે. મિત્રો, તમારા ડેટા મુજબ, તમારું લગ્નજીવન સામાન્ય રીતે ખુશ રહેશે, પરંતુ જીદ ક્યારેક ક્યારેક દેખાશે. એક નાની વાત મોટી સમસ્યા બની શકે છે. તમારા જીવનસાથી પોતાના દૃષ્ટિકોણ પર અડગ રહેશે, અને તમે તમારા દૃષ્ટિકોણ પર. જો તમે સુખી વર્ષનો અંત ઈચ્છો છો, તો વિલંબ કરવાનું શીખો. વાસ્તવિક જીત હાર સ્વીકારવામાં રહેલી છે. આ 10 દિવસો દરમિયાન કૌટુંબિક તણાવની શક્યતા છે. તમારી માતાનું સ્વાસ્થ્ય થોડું નબળું હોઈ શકે છે, અથવા તમે તેમની સાથે સહમત ન પણ હો. પરંતુ સારા સમાચાર એ છે કે આ તણાવ લાંબો સમય ટકશે નહીં. આ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ આવી જશે. તમારા ભાઈ બહેનો અને મિત્રો સાથે બધું બરાબર છે. તમને તેમનો સંપૂર્ણ સહયોગ મળશે. કન્યા રાશિનું ચોથું રહસ્ય 4 છે. મિત્રો, હવે હું ખાસ કરીને આપણી ગૃહિણીઓ, માતાઓ અને બહેનો જે ગૃહિણી છે, સાથે વાત કરવા માંગુ છું. જુઓ, જ્યોતિષશાસ્ત્રમાં, ચોથું ઘર તમારું ક્ષેત્ર છે. તે ઘરના આરામ, રસોડું અને ઘરની શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. મેં અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે 17 ડિસેમ્બરે, સૂર્ય અને મંગળ તમારા ચોથા ભાવમાં છે. જો કોઈ આનાથી ખૂબ પ્રભાવિત થશે, તો તે તમે જ હશો. આ 10 દિવસો દરમિયાન, તમે તમારા ઘરના કામકાજમાં અચાનક વધારો અનુભવશો. સૂર્ય અને જ્યારે મંગળ તમારા ઘરના ઘરમાં હોય છે, ત્યારે 2 બાબતો થાય છે. પ્રથમ, તમે ચીડિયા અનુભવશો. એવું લાગશે કે તમે બધા માટે ઘણું બધું કરો છો, પરંતુ કોઈ તમારું મૂલ્ય સમજતું નથી. નાની નાની બાબતો પર ગુસ્સો કરવો સ્વાભાવિક છે. બીજું, રસોડાની ગરમી. મંગળ અગ્નિ તત્વ છે. તમારે રસોડામાં કામ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. ઉતાવળમાં તમારા હાથ બળી જવાનો અથવા ઈજા થવાનો ભય રહે છે. પરંતુ ચિંતા કરશો નહીં. 20 ડિસેમ્બરે કેટલાક સારા સમાચાર છે. મિત્રો, સુંદરતા અને વૈભવનો ગ્રહ શુક્ર પણ તમારા ચોથા ભાવમાં પ્રવેશ કરશે. આનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે 20 ડિસેમ્બર પછી, તમારું સંપૂર્ણ ધ્યાન તમારા ઘરને સજાવવા પર રહેશે. તમે તમારા ઘર માટે કંઈક નવું ખરીદી શકો છો, જેમ કે નવા પડદા, ચાદર અથવા અન્ય સુશોભન વસ્તુઓ. તમને તમારા ઘરને સંપૂર્ણપણે નવો દેખાવ આપવાનું મન થશે, અને આ ખૂબ જ સારી વાત છે, કારણ કે જ્યારે તમે તમારા ઘરને સજાવો છો, ત્યારે તમારો મૂડ આપમેળે સુધરશે. કન્યા ગૃહિણીઓ માટે મારી પાસે એક ખાસ સલાહ છે. ડેટા સૂચવે છે કે તમારી પત્ની હઠીલી હોઈ શકે છે. તમારા પતિ કોઈ બાબતમાં અડગ હોઈ શકે છે. મિત્રો, આ 10 દિવસો દરમિયાન, તમારે પાણીનું તત્વ બનવું જોઈએ. જો તે અગ્નિ છે, તો પાણી બનો. દલીલોમાં પડશો નહીં. જો તમે શાંતિ જાળવી રાખશો, તો તમે 31 ડિસેમ્બર સુધીમાં આખા પરિવારને એક કરી શકશો. તમે ઘરની લક્ષ્મી છો. ઘરમાં શાંતિ માટે, સાંજે મુખ્ય પ્રવેશદ્વાર પર અથવા તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો. 31 ડિસેમ્બર દરમિયાન ઘરમાં ખીર બનાવવાનો પ્રયાસ કરો. ખીરમાં દૂધ અને ખાંડ હોય છે. આ મંગળની ગરમીને શાંત કરશે અને પરિવારમાં મીઠાશ લાવશે. નંબર 5, કન્યા રાશિનું પાંચમું રહસ્ય. મિત્રો, ચાલો હવે સૌથી કિંમતી સંપત્તિ વિશે વાત કરીએ. તમારું સ્વાસ્થ્ય, એટલે કે તમે શારીરિક રીતે મજબૂત છો કારણ કે શનિ છઠ્ઠા ભાવમાં બળવાન છે અને રાહુ શાંત છે. કોઈ મોટી બીમારી તમને પરેશાન કરશે નહીં. જો તમને કોઈ લાંબી બીમારી હતી, તો તે નિયંત્રણમાં રહેશે. પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્યનું શું? મિત્રો, અહીં કંઈક ખોટું છે. 22 અને 25 ડિસેમ્બરની તારીખો નોંધ લો.
આ 2 દિવસોમાં ચંદ્રની સ્થિતિ એવી હશે કે તમે તીવ્ર માનસિક તાણ, ચિંતા અને ગભરાટનો અનુભવ કરી શકો છો. એવું લાગી શકે છે કે બધું તમારા નિયંત્રણમાંથી સરકી રહ્યું છે. જો કે, વાસ્તવમાં આવું નહીં થાય. તે ફક્ત ગ્રહોનો ભ્રમ હશે. તેથી, આ દિવસોમાં વધુ પડતું વિચારવાનું ટાળો. એક સકારાત્મક વાત એ છે કે તમારો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ વધશે. તમને પ્રાર્થના કરવાનું, મંદિરમાં જવાનું અથવા ધાર્મિક પુસ્તક વાંચવાનું મન થશે, અને આ તમારા માટે શ્રેષ્ઠ દવા હશે. અંક 6. કન્યા રાશિ માટે છઠ્ઠી ભવિષ્યવાણી. આ વર્ષ મારા નાના મિત્રો અને વિદ્યાર્થીઓ માટે એક અદ્ભુત અંત બનવાનું છે. દેવી સરસ્વતીના આશીર્વાદ તમારા પર છે. મિત્રો, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા 22, 23 અને 24 ડિસેમ્બરે ઇન્ટરવ્યૂ આપવાના છો, તો સફળતા મળશે. અભ્યાસ પર તમારું ધ્યાન વધશે. જે ખ્યાલો પહેલા સમજવા મુશ્કેલ હતા તે હવે સ્પષ્ટ થશે. જે માતાપિતા તેમના બાળકો વિશે ચિંતિત હતા તેમના માટે સારા સમાચાર છે. તમને તેમના બાળક સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે તેમની પ્રગતિ જોઈને ખુશ થશો. 7મો અંક કન્યા રાશિનું 7મું રહસ્ય છે. મિત્રો, હવે આપણે વિડિયોના સૌથી વ્યવહારુ ભાગમાં છીએ. હું તમને 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીના દરેક દિવસનો મૂળ જણાવવા જઈ રહ્યો છું. તમારી ડાયરી કાઢો અને આ તારીખોને ચિહ્નિત કરો. 17 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધીના આ 4 દિવસ આ સમયગાળાના શ્રેષ્ઠ દિવસો હતા. આ સમય દરમિયાન, તમારું મનોબળ વધશે. પૈસા આવશે. પરિવારમાં ખુશીઓ રહેશે. તમને મિત્રોનો સહયોગ મળશે. જો તમારે કોઈ મોટો નિર્ણય લેવો હોય, નવી શરૂઆત કરવી હોય, અથવા કોઈને પ્રપોઝ કરવું હોય, તો આ 4 દિવસનો ઉપયોગ કરો. નસીબ તમારા પક્ષમાં નાચશે. 20 અને 21 ડિસેમ્બર અહીં લાલ ઝંડા છે. આ 2 દિવસ દરમિયાન માનસિક તણાવ ચરમસીમાએ રહેશે. નાની નાની બાબતો તમને પરેશાન કરશે. આ 2 દિવસ દરમિયાન કોઈપણ નાણાકીય વ્યવહાર ટાળો. 20 અને 21 ડિસેમ્બરે પૈસા રોકાણ ન કરો, અને કોઈની સાથે દલીલ ન કરો. ફક્ત શાંત રહો અને ભગવાન શિવનું નામ જપ કરો. 22, 23 અને 24 ડિસેમ્બર વિદ્યાર્થીઓ માટે સમર્પિત છે. ભલે તમે વિદ્યાર્થી ન હો, પણ આ દિવસો દરમિયાન તમારું આયોજન ખૂબ સારું રહેશે. ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાઓ માટે આ સુવર્ણ સમય છે. 25 અને 26 ડિસેમ્બરે સાવચેત રહો. આ 2 દિવસોમાં દુશ્મનો કે વિવાદનો ભય રહેવાની શક્યતા છે. ઘરમાં કે બહાર કોઈની સાથે ઝઘડો થઈ શકે છે. લોકો તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે. તમારી વાણી અને વર્તન પર સંપૂર્ણ નિયંત્રણ રાખો. જો કોઈ તમને ઉશ્કેરે તો પણ સ્મિત કરો અને ચાલ્યા જાઓ. 27 અને 28 ડિસેમ્બર, પ્રેમીઓ અને પ્રેમીઓ માટે આ દિવસો રોમાંસ અને પ્રેમથી ભરેલા રહેશે. જૂના અણગમો દૂર કરવા માટે આ સારો સમય છે. કૌટુંબિક સંબંધો મજબૂત રહેશે. વર્ષના છેલ્લા 2 દિવસ, 29 અને 30 ડિસેમ્બર, થોડા પડકારજનક હોઈ શકે છે. સ્વાસ્થ્ય થોડું પડકારજનક હોઈ શકે છે. તમારા ભાગ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે. હવામાન તમારા પર અસર કરી શકે છે. તમે થોડો થાક અનુભવશો. આ દિવસે દૂધ અને ખાંડનું દાન કરવું શુભ રહેશે. છેવટે, વર્ષનો છેલ્લો દિવસ, 31 ડિસેમ્બર, શ્રેષ્ઠ દિવસ છે. ડેટા સૂચવે છે કે 31 ડિસેમ્બર શ્રેષ્ઠ રહેશે. બધી મુશ્કેલીઓ દૂર થશે. તમે સકારાત્મક માનસિકતા અને આનંદ સાથે 2025ને વિદાય આપશો અને 2026નું સ્વાગત કરશો. પાર્ટી કરો, આનંદ કરો. જો સમસ્યાઓ હોય તો, ઉકેલો છે. સનાતન ધર્મમાં, દરેક ગ્રહની શાંતિ માટે ઉપાયો છે. કારણ કે તમારા ચોથા ભાવમાં ઘણી અગ્નિ હોય છે, અને ક્યારેક માનસિક ચિંતા પણ હોય છે. આપણે એવા પગલાં લેવાની જરૂર છે જે શાંતિ લાવે. ધ્યાનથી સાંભળો. આ 3 ઉપાયો તમારા માટે આ 10 દિવસને સુરક્ષિત બનાવશે.
સૌથી મહત્વપૂર્ણ ઉપાય ભગવાન શિવનો આશ્રય લેવાનો છે. મેં સાવધાની માટે જે તારીખોનો ઉલ્લેખ કર્યો છે, ખાસ કરીને 20મી 21 ડિસેમ્બર અને 29મી 30 ડિસેમ્બરના રોજ, સવારે મંદિરમાં જાઓ અને શિવલિંગને કાચું દૂધ અને ખંડ અર્પણ કરો. શા માટે? કારણ કે દૂધ ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને ખંડ શુક્રનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આ શિવલિંગને અર્પણ કરવામાં આવે છે, ત્યારે તમારું મન શાંત થાય છે અને ઘરના પ્રશ્નો દૂર થાય છે. બીજું, જ્યારે પણ તમે તણાવ અથવા ગુસ્સો અનુભવો છો ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નો જાપ કરો. આ મંત્ર તમારા ચોથા ભાવમાં નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરશે. ત્રીજું, દરરોજ સવારે સૂર્યદેવને પાણી અર્પણ કરો, કારણ કે સૂર્ય ચોથા ભાવમાં છે. પાણીમાં થોડો ગોળ ઉમેરો. આ તમારા આત્મવિશ્વાસને વધારશે અને સારું સ્વાસ્થ્ય જાળવી રાખશે. આ એક ખૂબ જ સરળ, આધ્યાત્મિક અને અસરકારક ઉપાય છે. તેને ચોક્કસ અજમાવી જુઓ. તો કન્યા રાશિના જાતકો, કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી. જો તમને માહિતી ગમી હોય, તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વક જય શ્રી હરિ લખો. ભગવાન વિષ્ણુની સ્તુતિ અવશ્ય કરો. વિડિયોને લાઇક કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો. આભાર મિત્રો.